નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ, જેમાં આપણે અગાઉ અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો જોયા અને ત્યારબાદ મિત્રો આપણે એવું એક સમીકરણ કે સૂત્ર તાર્યું કે જે nમી સેકન્ડે કોઈ પદાર્થ કે કોઈ કણ દ્વારા કપાયેલું અંતર કેટલું એ જાણવા માટે આપણે સૂત્ર એક તાર્યું dn = 1v0 + 1/2 a × 2n - 1. હવે મિત્રો આજે આપણે એક થિયરી લઈશું. આ થિયરીનું નામ કંઈક આવું છે કે મુક્ત પતન એટલે શું? ઓકે, અને મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો અને આલેખો દોરો. ઓકે, આપણો પ્રશ્ન છે આવું કંઈક કે મુક્ત પતન એટલે શું. સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ તો મુક્ત પતનની વ્યાખ્યા કંઈક આવી થશે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ઓકે, આ એની વ્યાખ્યા થશે કે જ્યારે કોઈ પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરે ત્યારે તે પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય આવા પ્રવેગને મિત્રો આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળેથી જ્યારે આપણે પદાર્થને મુક્ત કરવામાં આવે, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ એથી પદાર્થને મુક્ત કરવામાં આવે તો તે હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળ ના કારણે અધોદિશામાં સુરેખ પથ પર ગુરુત્વ પ્રવેગી ગતિ કરે. ઓકે, અહીંયા બે ત્રણ શબ્દો એવા છે કે જે તમને ખ્યાલ ન આવે. સામાન્ય રીતે
આપણે માની લ્યો કે આ પૃથ્વી છે, ઓકે, આ પૃથ્વીનું કેન્દ્ર છે. કેન્દ્રથી આ પૃથ્વીની સપાટી સુધીનું અંતર એટલે અહીંયા સપાટી છે. ઓકે, હવે સપાટીથી અમુક ઊંચાઈ માની લો કે એ ઊંચાઈ એટલે અહીંયા છે. આ ઊંચાઈએથી આપણે પદાર્થને જ્યારે નીચે પડતો મૂકીએ એટલે મુક્ત કરવામાં આવે, ઓકે, ત્યારે એ પદાર્થ છે એ હવાની ગેરહાજરીમાં અથવા હવાના અવરોધની ગેરહાજરીમાં શું કરે છે તો કે નીચે પૃથ્વી તરફ આવે છે. તો એ પૃથ્વી તરફ આવવા પાછળનું કારણ શું છે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે. એટલે એ પદાર્થ નીચે આવે અને જ્યારે કોઈ પદાર્થ અધો દિશા, શબ્દ અહીંયા વાપરો છે, ઓકે, અધો દિશાનો મિનિંગ થાય છે નીચે તરફ, અને ઉધ્વ દિશા જો આપે તો ઉપર તરફ એવો એનો અર્થ થાય છે. એટલે યાદ રાખશો, આને કહેવાય અધો દિશા. ઓકે, અને ઉપર જો જતું હોય તો ઉધ્વ દિશામાં. ઓકે મિત્રો, તો અહીંયા પદાર્થ મુક્ત પતન થતો હોય એવું આપણે કહેવાય. એટલે આવી ગતિ કરે તો આવી ગતિને મુક્ત પતન કહેવાય. મુક્ત પતન કહે છે. ઓકે, બીજું, તે એક પરિમાણમાં હોય. કેવી હોય? એક પરિમાણવીય. એ માત્ર કયા માર્ગે, અથવા તો શોર્ટમાં જો તમારે યાદ રાખવું હોય તો હંમેશા યાદ રાખવાનું કે સુરેખ માર્ગે જે પદાર્થ ગતિ કરે, કેવા માર્ગે? સુરેખ માર્ગે જે પદાર્થ ગતિ કરે એ હંમેશા એક પરિમાણવીય ગતિ કરતો હોય છે. કેવા? જો કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો એ ગતિ હંમેશા કેવા પ્રકારની હોય? એક પરિમાણવીય હોય. એને માત્ર ને માત્ર શક્ય એવી બે દિશાઓ હોય. કાં તો એ સુરેખ માર્ગ ઉપર આગળ તરફ જઈ શકતો હોય અને કાં એ પાછળ તરફ જઈ શકતો હોય. એટલે એની બે દિશાઓ થાય અને એ માર્ગ સુરેખ હોય એટલે એને કહેવાય એક પરિમાણવીય ગતિ કહેવાય. બીજું, પૃથ્વીની આપણે યાદ રાખવાનું કે ગુરુત્વ પ્રવેગ છે એ આપણને ક્યારે મળે તો કે જ્યારે, ઓકે, ગુરુત્વ પ્રવેગની આપણે વાત કરવાની છે. તો ગુરુત્વ પ્રવેગ ને સંકેતમાં સ્મોલ જી વડે દર્શાવાય. ઓકે, સ્મોલ જી વડે, જેનું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે 9.8 કેટલું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખશો મિત્રો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લેવામાં આવે છે તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું આ મૂલ્ય છે એ લેવામાં આવે. પણ ક્યારે? તો કે જો પૃથ્વીની ત્રિજ્યા r હોય, કેન્દ્રથી સપાટી સુધીની ત્રિજ્યા, આ ત્રિજ્યા r, પણ તમને એવું કીધું છે કે પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલા ઊંચાઈએ હોય તો કે એ ઊંચાઈ અંતર, દાખલા તરીકે h ઊંચાઈ આપણે કહીએ. ઓકે, સપાટીથી ક્યાં સુધીની ઊંચાઈ? અહીં સુધીની ઊંચાઈ h કહીએ. તો આ h કેટલો હોવો જોઈએ તો કે r કરતાં કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. એટલે અહીંયા r ગ્રેટર ધેન h જો હોય એટલે ઓછી ઊંચાઈ માટે જેનું મૂલ્ય છે એ કેટલું લેવામાં આવે છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આપણે સૌ બધા યાદ રાખીશું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ 9.8 છે એ ધારવામાં આવે છે. ઓકે,
અત્રે આપણે જોઈએ કે ગુરુત્વ પ્રવેગ છે એ કેવી રીતે આપણે ગણતરી કરીશું. તો માની લ્યો કે આપણે એના સમીકરણ મેળવા છે. ઓકે, તો એના માટે દિશા ખાસ કરીને નક્કી કરીએ. તો પ્રવેગી ગતિ માટે ઓકે ગુરુત્વ પ્રવેગ છે એ ઋણ છે. ગુરુત્વ પ્રવેગ ઋણ લેવામાં આવે. શા માટે? ઓકે, તો આપણે જોઈએ. માની લો કે અહીંયા આ પૃથ્વી છે. ઓકે, આ એનું ત્રિજ્યા. અહીંયા કોઈ પદાર્થ છે. ઓકે, પૃથ્વીની સપાટી ઉપર અહીંયા એક કોઈ પદાર્થ છે. આ પદાર્થને નીચે મુક્ત કરવામાં આવે એટલે એ પદાર્થ મુક્ત પતન થાય છે તેમ કહેવાય. એટલે સ્વાભાવિક છે કે એમાં ગુરુત્વ પ્રવેગ જી ઉત્પન્ન થાય પ્રવેગી ગતિના કારણે. તો એ જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગને જ ગુરુત્વ પ્રવેગ કહેવાય. અને ત્યારે આ પ્રવેગ છે એ ઋણ હોય છે. તો ઋણ શા માટે? તો યાદ રાખવાનું, આપણે આ જ્યાં જે ઊંચાઈએ પદાર્થ સ્થિર હોય તે ઊંચાઈએ આપણે એક યામાક્ષ પદ્ધતિ દોરીએ તો મિત્રો અહીંયા એક્સ અક્ષ થાય, આ ઋણ એક્સ અક્ષ થાય, આ ધન એક્સ અક્ષ થાય, ધન વાય અક્ષ થાય અને નીચેની જે અક્ષ છે એ માઇનસ વાય અક્ષ થાય. તો જે પદાર્થ સપાટી ઉપર ઊંચાઈએ રહેલું હોય ત્યાં આપણે એનું ઉગમ બિંદુ ધારીએ. તો વિચારો કે આ ઉગમ બિંદુથી પદાર્થ કઈ દિશામાં ગતિ કરે? તો કે નીચે તરફ. નીચે તરફની અક્ષ કઈ? તો કે ઋણ વાય અક્ષ. તો ઋણ વાય અક્ષ હોવાથી આપણે જીનું મૂલ્ય કેવું લેશું મિત્રો? ઋણ છે એ લેવામાં આવે. એટલે નીચે તરફની દિશા હોય ત્યારે આપણે જી ઋણ લેશું. બીજું અહીંયા ખાસ અગત્યના મુક્ત પતન પામતા પદાર્થ માટે પદાર્થ જો ઉગમ બિંદુ પર હોય એટલે પ્રારંભમાં એ પદાર્થ સ્થિર હોય. સ્થિર હોય એટલે એનો જે પ્રારંભિક વેગ જેને આપણે v0 કહીએ એ મિત્રો કેટલો હશે? 0 હશે. હવે અહીંથી જો પદાર્થને છોડી દેવામાં આવે તો એ પદાર્થ કોના તરફ ગતિ કરે? તો કે પૃથ્વી તરફ ગતિ કરે. ઓકે, એટલે અધો દિશામાં ગતિ કરે એમ કહેવાય. અને અધો દિશામાં ગતિ કરે એટલે એ જે અંતર કાપે છે ત્યારે એનું જે સ્થાનાંતર થાય છે એ કઈ અક્ષ ઉપર થાય? તો કે ઋણ વાય અક્ષની દિશામાં થાય. એટલે આપણે એવા સંજોગોમાં એક્સ જે લેતા હતા અગાઉના અચળ પ્રવેગી સમીકરણમાં એક્સ બરાબર અહીંયા લેશું. આપણે વાય લેવાય અથવા ડી પણ લેવાય અથવા એચ પણ લેવાય. ઓકે, આપણે વાય લઈએ કારણ કે અહીંયા એક્સ દિશામાં ગતિ નથી થતી. કઈ અક્ષની દિશામાં? તો કે ઋણ વાય અક્ષની દિશામાં. એટલે એક્સ બરાબર શું લેશું? માઇનસ વાય. ત્યારબાદ પદાર્થ જ્યારે નીચે ગતિ કરે એટલે તમને કીધું કે પ્રવેગ જે ઉત્પન્ન થાય એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. ઓકે, મુક્ત પતન જ્યારે થતું હોય ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ ગ્રેવિટેશનલ એસેલરેશન એને કહેવાય. તો આ જે પ્રવેગ છે એને આપણે સંકેતમાં જી વડે દર્શાવીએ. પણ આ જી લેવાય કેવો? તો કે ઋણ. અને ઋણ લેવા પાછળનું કારણ તો કે પદાર્થ કેવો છે? અધો દિશામાં ગતિ કરે છે. તો આટલી કિંમતો આપણે અચળ પ્રવેગી ગતિના ઉપરોક્ત કિંમત છે એ મૂકીશું. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં કિંમતો મૂકતા આપણે જો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ અહીંયા હું બાજુમાં લખતો જાઉં અને એમાં આ કિંમતો મૂકીશું એટલે આપણને જે સમીકરણો મળશે એ આપણને મુક્ત પતન પામતા પદાર્થ માટેના ગતિના સમીકરણો મળશે. તો સૌથી પહેલાં
જોઈએ મિત્રો કે પહેલું આપણું જે સમીકરણ હતું અચળ પ્રવેગી ગતિનું એ કંઈક આવું હતું v બરાબર v0 વત્તા a ઇન્ટુ ટી આવું સમીકરણ હતું. ઓકે મિત્રો, તો આપણે આ સમીકરણની અંદર ઉપરોક્ત કિંમત મૂકીશું. કઈ કિંમત? તો કે v0 ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? તો કે 0 મૂકી દઈએ. તો અહીંયા આપણે કિંમત મૂકીએ મિત્રો કે v0 ની જગ્યાએ 0 મૂકી દઈએ એટલે 0 વત્તા a ની જગ્યાએ શું મૂકીશું? તો કે -g અને t ની જગ્યાએ t ના t. તો આપણું જે સમીકરણ મળે છે એ કંઈક આવું મળે v બરાબર -gt. ઓકે, v બરાબર માઇનસ આ આપણું પ્રથમ સમીકરણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણને મળી ગયું. ઓકે, મુક્ત પતન પામતા પદાર્થ માટેનું આ પહેલું સમીકરણ. ત્યારબાદ આપણે એક બીજું સમીકરણ જોયું હતું, જે સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/2 at². ઓકે, આ સમીકરણની અંદર પણ આપણે અહીંયા ઉપરની કિંમતો મૂકીશું તો આપણને બીજું એક મુક્ત પતન પામતા પદાર્થ માટેનું સમીકરણ મળશે. તો જોઈએ આપણે સૌપ્રથમ હું x ની જગ્યાએ શું મૂકીશ? -y. એટલે -y ઇઝ ઇક્વલ ટુ v0 ની જગ્યાએ 0, એને ગુણ્યા t કરો એટલે 0 ગુણ્યા t એટલે 0 થવાનું. ઓકે, પ્લસ 1/2 a ની જગ્યાએ શું મૂકીશું? -g અને t² ની જગ્યાએ t². તો આપણું સાદુરૂપ જ્યારે આપીએ ત્યારે -y ઇઝ ઇક્વલ ટુ -1/2 gt² થાય. પણ જો આમાંથી ઋણ બંને બાજુ હોવાથી કાઢી નાખીએ તો આપણું સમીકરણ y બરાબર 1/2 gt² આવું સમીકરણ મળે. તો સમીકરણ આને 2 નંબર આપીએ તો આપણું જે સમીકરણ જે મુક્ત પતન પામતા પદાર્થ માટેનું અચળ પ્રવેગી ગતિ માટેનું આ સમીકરણ નંબર 2 મળ્યું. ઓકે મિત્રો, ચાલો હવે આપણે જોઈએ એક ત્રીજું સમીકરણ. આ ત્રીજું સમીકરણ આપણે કેવી રીતે મેળવીશું? તો આપણે ત્રીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું આવું હતું કંઈક કે 2ax બરાબર v². ઓકે, v² માઇનસ v0². આવું આપણું સમીકરણ હતું. આ સમીકરણની અંદર ફરી પાછા આપણે ઉપરની કિંમતો મૂકીશું તો 2 ના 2 રહેવા દેવો. ઓકે, 2 ના 2 એમનેમ રહેવા દઈશું. પછી a ની જગ્યાએ લઈશું -g, x ની જગ્યાએ પણ શું લઈશું? તો કે -y બરાબર v² અને -0² એટલે 0 થશે. તો થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો v² બરાબર આપણને મળે 2gy. ઓકે, તો આપણું આ સમીકરણ નંબર 2 મળ્યું. પણ હજી આને આપણે આવું કરવું હોય તો v ને કરતા બનાવાય એટલે વર્ગ બરાબરની પહેલી સાઈડ જશે એટલે વર્ગમૂળમાં 2gy આવું સમીકરણ આપણને મળે. તો આ સમીકરણ જે આપણને મળ્યું આ સમીકરણ મિત્રો આપણું સમીકરણ નંબર 3 થયું. અને આ ત્રીજું સમીકરણ એ પણ આપણે મુક્ત પતન પામતા પદાર્થ માટેના ગતિના સમીકરણોમાંનું આ 3 સમીકરણો આપણે મેળવ્યા. જેમ અચળ પ્રવેગી ગતિ માટે સુરેખ માર્ગે આવું હતા સમીકરણ, તો મુક્ત પતન પામતા પદાર્થ માટેના આ સમીકરણો આપણે એમાંથી જ મેળવ્યા છે. પણ એમાં મૂકવા માટે આ કિંમતો યાદ રાખવાની છે. ઓકે મિત્રો, અને હવે આપણે એ ખ્યાલ રાખીશું કે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો મેળવવા હોય તો
આપણે આ અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણોને યાદ રાખીશું અને ત્યારબાદ મેળવીશું.